થરાદમાં એસઓજી પોલીસની મોટી કાર્યવાહી। સ્વિફ્ટ કારમાંથી લાખોના ડ્રગ્સ સાથે 3 શખ્સો ઝડપાયા। બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં નશાના કારોબાર વિરુદ્ધ પોલીસે લાલ આંખ કરી છે। વાવ થરાદ એસઓજી પોલીસને એક મોટી સફળતા મળી છે, જેમાં થરાદ ટાઉન વિસ્તારમાંથી લાખો રૂપિયાના માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સ સાથે 3 ઇસમોને દબોચી લેવામાં આવ્યા છે। બનાસકાંઠા પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ અને વાવ થરાદ જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર ડ્રગ્સની હેરાફેરી રોકવા માટે ખાસ ડ્રાઇવ ચાલી રહી છે। તે અંતર્ગત એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર એજી રબારી અને પીએસઆઈ પીવી ધોકડિયાની ટીમ થરાદ ટાઉન વિસ્તારમાં વાહન ચેકિંગમાં હતી। તે દરમિયાન વાવ થરાદ હાઈવે તરફથી આવતી એક શંકાસ્પદ સ્વિફ્ટ કાર નંબર GJ01 RW 4004ને અટકાવવામાં આવી હતી। કારની તલાશી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી। કારમાંથી 66.75 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજિત કિંમત રૂપિયા 2,02,050 હોવાનું સામે આવ્યું છે। પોલીસે ઘટના સ્થળેથી 3 નશાના સોદાગરોને ઝડપી પાડ્યા છે, જેમાં સુરેશભાઈ ડાયાલાલ ત્રિવેદી રે શિવનગર રોડ થરાદ, બાબુભાઈ હીરાજી પઢિયાર રે શિવનગર થરાદ, રાણારામ ગજારામ ચૌધરી રે સાંચોર રાજસ્થાનનો સમાવેશ થાય છે। પોલીસે નશાના જથ્થા સહિત સ્વિફ્ટ કાર અને અન્ય સામાન મળીને કુલ 7,12,750 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। હાલમાં આ 3 આરોપીઓ વિરુદ્ધ થરાદ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને આ ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને કોને આપવાનું હતું તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે। પોલીસ મહાનિરીક્ષક શ્રી બનાસકાંઠા રેન્જ શ્રી પરીક્ષિતા રાઠોડ સાહેબ તેમજ પોલીસ અધિક્ષક શ્રી વાવ થરાદ શ્રી ચિંતન તેરૈયા સાહેબની ઝીરો ટોલરન્સ ફોર ડ્રગ્સની નીતિ અંતર્ગત એસઓજી ગ્રુપના માણસો થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચેકિંગમાં હતા। તે દરમિયાન એક સ્વિફ્ટ ગાડી નંબર GJ1 RW 4004 રોકી તપાસ કરતા સીટની પાછળની બાજુ બેઠેલ ઈસમ રાણારામ ગજારામ જાતે ચૌધરી રહે દાતા સરણાવ તાલુકો સાચોર જિલ્લો રાજસ્થાન વાળાના કબજામાંથી માદક પદાર્થ મેફેડ્રોન 66.750 ગ્રામ, જેની કુલ કિંમત છે 2,250,000 રૂપિયા, તેમજ મેફેડ્રોન મંગાવનાર ગાડીમાંથી ગાડી ચાલક સુરેશભાઈ ડાયાલાલ ત્રિવેદી રહે થરાદ પારસનાથ સોસાયટી તેમજ બાજુમાં બેઠેલ મંગાવનાર ઈસમ બાબુભાઈ હીરાજી જાતે પઢિયાર રહે શિવનગર થરાદ વાળાને પકડી કુલ 7,250,000ના મુદ્દામાલ સાથે થરાદ પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે અને વાવ થરાદ જિલ્લા પોલીસે ઝીરો ટોલરન્સ ફોર ડ્રગ્સની નીતિ અંતર્ગત કાર્યવાહી કરેલ છે।